નાણામંત્રી નિર્મલા સીતારમણ જેમણે આજે બજેટ રજૂ કર્યું, પરંતુ જેની આશા હતી ઇન્કમ ટેક્સ સ્લેબમાં બદલાવ, તે આશા ઠગારી નીવડી. રાહત નથી મળી, ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ છૂટ નથી મળી. મોટી વાતો ઉપર નજર કરીએ. મોબાઈલ ફોન, ખેતીના સાધનો સસ્તા થશે, સરકારી કર્મચારીઓ માટે રાહત છે. સરકારની મોટી જાહેરાત સરકારી કર્મચારીઓ માટે. પેન્શનમાં ટેક્સની છૂટ સરકારે આપી છે સરકારી કર્મચારીઓને. દિવ્યાંગોને ટેક્સમાં રાહત આપવામાં આવશે. દિવ્યાંગોના માતા પિતાને પણ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. વિદેશથી આવનારી મશીનો સસ્તી કરવાની જોગવાઈ છે. નિર્મલા સીતારમણ જેમણે આ વર્ષે બજેટ રજૂ કર્યું, ક્રિપ્ટોકરન્સીની તેમણે વાત કરી છે. ક્રિપ્ટોકરન્સી આરબીઆઈ લોન્ચ કરશે. ડિજિટલ કરન્સી ભારતની પોતાની ડિજિટલ કરન્સી રહેશે. પણ જો ક્રિપ્ટોકરન્સીથી આપ આવક મેળવો છો તો તમારે 30% ટેક્સ ભરવો પડશે. 5G સેવા આ વર્ષે શરૂ કરવામાં આવશે. 2022-23માં 80 લાખ ઘર બનાવવામાં આવશે. 60 લાખ નવી નોકરીઓ આપવામાં આવશે. નોર્થ ઇસ્ટ માટે 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 3 કરોડ પરિવાર સુધી નળથી જળ પહોંચાડવામાં આવશે, જે માટે 60,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં નવી 400 વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. નેશનલ હાઈવે 25,000 કિલોમીટર સુધી વધારવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. 20,000 કરોડની ફાળવણી અહીંયા કરવામાં આવશે. તો બજેટમાં નોકરિયાતો માટે કોઈ પ્રકારની રાહત નથી. રોજગાર ઊભા કરવામાં આવશે, પણ નોકરિયાતોને ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પ્રકારની છૂટ નથી આપવામાં આવી. 60 લાખ નવી નોકરીઓ મળશે, પણ ટેક્સ સ્લેબ જે જૂના હતા એ જ લાગુ પડશે. આ વખતના બજેટમાં ઇન્કમ ટેક્સમાં કોઈ છૂટ નથી, એટલે નોકરિયાત વર્ગને કોઈ પ્રકારની રાહત નથી આપવામાં આવી. મોબાઈલ ફોન, ખેતીના સાધનો સસ્તા થશે. વિદેશથી આવનારી મશીન સસ્તી થશે. ચામડું સસ્તું થશે. ચામડાની વસ્તુઓ સસ્તી થશે. થાય છે એમાં વધારો થાય. એગ્રીકલ્ચર ગુડ્સ પણ રેલવેમાં ટ્રાન્સપોર્ટ વધારે થાય એનો પ્રયાસ છે. એક બીજું બહુ સારી બાબત છે, એક ડ્રાફ્ટ ડીપીઆર તૈયાર થઈ ગયો છે રિવર લિંકેજનો. એનાથી ફાયદો વોટર ટ્રાન્સપોર્ટ અને જે આપણે ત્યાં ઘણા રીજનમાં ઘણા સ્ટેટમાં જે ફ્લડ આવે છે એ અટકી જશે. અને ઈ શ્રમ એમએસએમઈ માટે ઈ શ્રમ અને એનું લિંકેજ વિથ ઓનલાઈન બિલિંગ એ કર્યું છે. અને લગભગ એ તમે બિલ ઓનલાઈન અપલોડ કરશો તો 10 જ દિવસમાં તમારે પેમેન્ટ આવી જશે એવી સગવડ કરી છે. અને જે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં તો આ નિષ્ણાંતો આપશે. હવે બાકીનું રિએક્શન અમારા ઉપપ્રમુખ આપશે. તો જેની આશા હતી કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત આપવામાં આવશે. બજેટમાં નોકરિયાત વર્ગ માટે ઇન્કમ ટેક્સમાં કોઈ રાહત નથી, કોઈ છૂટ નથી. ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નથી આપવામાં આવ્યો. કોઈ પ્રકારની છૂટ નથી. સરકારી કર્મચારીઓ માટે સરકારે મોટી જાહેરાત કરી કે તેમના પેન્શનમાં ટેક્સની છૂટ મળશે. દિવ્યાંગોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. દિવ્યાંગોના માતા પિતાને પણ ટેક્સમાં રાહત મળશે. વિદેશથી આવનારી મશીનો સસ્તી થશે. ક્રિપ્ટોકરન્સીની આવક પર 30% ટેક્સ લાગશે. બજેટમાં નોકરિયાતો માટે કોઈ રાહત નથી, જે મુખ્ય વાત છે આ બજેટની. કેમ કે આ વખતે બજેટમાં એક તો પહેલેથી નોકરિયાત વર્ગની આ કોરોના કાળમાં કમર તૂટી ગઈ છે. આશા ઘણી હતી કે તેમને ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરીને છૂટ મળશે, પરંતુ નોકરિયાત વર્ગ માટે આ બજેટમાં કોઈ રાહત નથી. એક રીતે કહેવા જઈએ તો જે નોકરિયાત વર્ગ છે તેમની માટે આ બજેટ નિરાશાજનક રહ્યું. મારી સાથે જિગ્નેશભાઈ પણ છે અને કરણભાઈ પણ છે. બંનેના હું રિએક્શન લેવા માંગીશ. સૌથી પહેલા જિગ્નેશભાઈ, કેવું લાગ્યું બજેટ? કઈ મોટી વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો? સૌથી ઇમ્પોર્ટન્ટ કે બજેટ એક સ્ટેબલ બજેટ છે. બહુ આક્રમક પણ નથી ને બહુ નિરાશક પણ નથી. આ બજેટ મારા હિસાબે જે એક્સપેક્ટેડ હતું, બિકોઝ ઇલેક્શન સામે આવી રહ્યા છે અને માર્કેટે પણ એની ઉપર કોઈ મોટું રિએક્શન નથી આપ્યું. ક્રિપ્ટોકરન્સી હજી વધારે વિગતવાર સ્ટડી કરીશ કે ક્રિપ્ટોકરન્સી 30% ટેક્સ આપવામાં આવે છે, તો સરકાર શું કહેવા માંગે છે કે ક્રિપ્ટોકરન્સીની ઉપર ટેક્સ તો લઈશ, પણ એને શું લીગલ કરવામાં આવશે? આ એક બહુ મોટો પ્રશ્ન છે, જેનું આખું વિસ્તારિક વેમાં વાંચ્યા પછી એની પર ખુલાસો કરી શકીશ. ઓફકોર્સ જેમ હું છેલ્લા 4 વર્ષથી આ જ એબીપી અસ્મિતાના માધ્યમથી કહેતો આવું છું કે એક ઓનેસ્ટ ટેક્સ પેયર જે છે એ છે એમ્પ્લોય, અને એમ્પ્લોયની ઉપર